છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા સહિત બે વ્યક્તિ સામે હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો દાખલ। સાંસદ જસુભાઈ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને તાલુકા પ્રમુખ રમેશ રાઠવા વિરુદ્ધ હથિયારબંધી ભંગનો ગુનો દાખલ। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો ગુનો। છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તથા નવા નિમાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠવા, જેઓ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ અને ભાજપનું બોર્ડ બનતા વિજય સરઘસ દરમિયાન હાથમાં બંદૂક લઈને નાચતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાબતે પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી હતી અને કાયદાએ કાયદાનું કામ કરી સાંસદ અને તેના પુત્ર તથા તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપનું બોર્ડ બનતા ઉમંગ અને ઉત્સાહમાં હાથમાં બંદૂક લઈને નાચતા જોવા મળ્યા હતા, જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા પ્રચંડ વિરોધ પણ નોંધાવ્યો હતો અને આ અંગે સમાચાર, વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા, જે અંગે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ છોટાઉદેપુર પોલીસ મથકમાં જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે નોંધપોથીમાં જણાવ્યું કે તારીખ 23/5/2026ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હોય, જે બાદ નીકળેલ વિજય સરઘસમાં આરોપીઓ હાથમાં બંદૂક લઈ ડીજેમાં રમતા હોય અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હોય, જે સમાચાર પત્રમાં પણ સમાચાર આવ્યા હોય, જે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ છોટાઉદેપુર નાઓના જાહેરનામાનો ભંગ કર્યો હોય, જે બાબતે પોલીસે જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 23/5/2024ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેમાં બીજેપીના ઉમેદવારો વિજેતા જાહેર થયેલા। જે વિજેતા જાહેર થયા પછી જે વિજય સંઘર્ષ નીકળેલ હતો, એમાં સાંસદ શ્રી તેમજ સંગ્રામસિંહ રાઠવા તેમજ પ્રમુખ જે બનેલા હતા રમેશભાઈ રાઠવા, જેઓના હાથમાં સોશિયલ મીડિયામાં બંદૂક સાથેના વિડીયો વાયરલ થયેલા હતા, તેમજ ન્યૂઝપેપરોમાં બંદૂકવાળા ફોટો વાયરલ થયેલા હતા, જે બાબતે તપાસ ચાલુ હતી। જે બાબતે આજ રોજ તપાસ પૂર્ણ થતા હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરેલ છે।